વેલકમ ગાઈઝ એન્ડ વેલકમ ટુ આ બ્લોગ. ઘણા દિવસ પછી આપણે જોડાયા છીએ. આજે જોડાવાનું મુખ્ય કારણ એ હતું કે અમુક લોકોની ભેગા તમે ઊભા રહો ને આપણી કાઠિયાવાડમાં, તો એટલા લાંબા લાંબા ફાંકા મારશે ને કે તમને એમ લાગશે કે 10 મિનિટ ઊભા રહીશું ને તો આ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન લગાડી દઈશ. ફેંકો, પણ એની કાંઈક રીત હોય. પછી અમુક લોકો પોતાની ઉપજાવી કાઢેલી ડિગ્રીની વાત કરે કે આઈ એમ 12th પાસ ગ્રેજ્યુએટ. એટલે ભાઈ 12th પાસ ગ્રેજ્યુએટ હોય જ નહીં યાર. 12th પાસ ગ્રેજ્યુએટ ના હોય, બરાબર. એવું નથી કે આપણે મજાક કરીએ છીએ, પણ એ ઉપજાવી કાઢેલી ડિગ્રી કે કોણ સાચું માને કે નહીં? નથી, એવું નથી કે બધા ભણેલાને જ બધું આવડતું હોય. અમુક જે ઓછું ભણેલા લોકો છે ને ભણેલા કરતાં વધારે નોલેજ હોય છે, અનુભવ બી વધારે હોય છે. તો એવું નથી કે ડિગ્રી મેટર કરે, પણ હોવી જોઈએ. કેમ કે તમે કોઈ બી જગ્યાએ જોબ માટે એપ્લિકેશન કરવા જાઓ ને તો તમારી ડિગ્રી માગશે, નો ડાઉટ. પછી સ્કિલ માગશે. તો પછી સ્કિલ હશે ને પછી ડિગ્રી નહીં માગે એવું નથી. ડિગ્રી હોવી કમ્પલસરી છે. તમે કોઈને પ્રૂવ કરી શકો કે તમે આટલા ભણેલા છો. એટલે એજ્યુકેશન ઇઝ ઓલવેઝ મેટર કરે જ, અને હંમેશા કરશે, અને શંકાને કોઈ સ્થાન નથી. આપણી ચેનલમાં જોડાયેલા રહેજો. આપણે અવનવા ફેક્ટ્સ લઈને સાથે આવશું. જય હિન્દ, જય ભારત.